મણિપુરની અંદર પ્રેસિડેન્ટ્સ રૂલ લાગ્યું હતું. નાઉ વોટ ઇઝ ધીસ પ્રેસિડેન્ટ્સ રૂલ? કયો આર્ટિકલ નંબર આવશે? હા, 356. આર્ટિકલ નંબર 356. શું કીધું તમે લોકોએ? 86 સંભળાય છે મને ત્યાંથી. અવાજ ચેન્જ થઈ જાય છે આવતા આવતા. ઓકે, હુ કેન ડિક્લેર? પ્રેસિડેન્ટ. ઓનલી એન્ડ ઓનલી પ્રેસિડેન્ટ કેન ડિક્લેર ઇટ. પ્રેસિડેન્ટ એક વખત ડિક્લેર કરી દે એના પછી 2 months ટાઈમમાં પાર્લામેન્ટે આને અપ્રૂવ કરવું પડે. ઓકે, નેશનલ ઇમરજન્સી હોય તો 1 month ટાઈમ છે, આ છે તો 2 months ટાઈમ છે. વોટ ઇઝ ધ મેક્સિમમ પીરિયડ આ ચાલી શકે? 1 year ઇઝ ધ મેક્સિમમ પીરિયડ. 2 years એડિશનલ ચાલી શકે વેન 2 conditions હશે. ઇલેક્શન કમિશન will give in writing that આ જગ્યા પર હજી શાંતિ નથી થઈ અને અહીંયા ઇલેક્શન નહીં થઈ શકે. એન્ડ સેકન્ડ વન ઇઝ that national emergency is prevalent in some or any part of the country. તો જ આપણે આને 1 yearથી વધારે એક્સટેન્ડ કરી શકીએ. સો વી આર ઇન 2026, ટુડે ઇઝ ફેબ્રુઆરી. સો વિધિન 1 year પ્રેસિડેન્ટ્સ રૂલ જે છે એ અહીંયા લિફ્ટ કરી લીધો છે. વોટ ઇઝ ધ પ્રોસિજર? President will make the declaration. Parliament has no power. National emergency માં Parliament has a power. Speaker ને નોટિસ આપશે 1/4 people. 14 days ના ટાઈમમાં સ્પીકર સેશન બોલાવશે એન્ડ દેન સિમ્પલ મેજોરિટીથી એ રિઝોલ્યુશનને પાસ કરીશું તો નેશનલ ઇમરજન્સી રિવોક થઈ જશે. બટ ઇન ટર્મ્સ ઓફ પ્રેસિડેન્ટ્સ રૂલ વી ડોન્ટ હેવ ધીસ પાર્લામેન્ટરી ઇન્ટરવેન્શન. ક્લિયર એવરીવન? What are the other articles related to this? 355 and 365 are the 2 articles related to President's Rule જે આપણને આવડવા જોઈએ. 355 સેન્ટ્રલ ગવર્મેન્ટની જવાબદારી છે ટુ પ્રોટેક્ટ ધ સ્ટેટ ગવર્નમેન્ટ. ઓકે. 356, 365 if a state does not comply with centre's directions, the president can declare that its government cannot function constitutionally. So આપણે 55 અને 65 પણ જોડે જોડે યાદ રાખવાના થશે. Now what are the conditions? In which declaring president's rule is considered fair? કયા કન્ડિશન્સ આવશે? સૌથી પહેલા હંગ એસેમ્બલી, મતલબ કે જ્યારે બહુમત નથી વિધાનસભામાં તો પ્રેસિડેન્ટ જે છે એ પ્રેસિડેન્ટ્સ રૂલ ડિક્લેર કરી શકે છે. આફ્ટર ધેટ હા એ આપણે લઈએ પણ અહીંયા થોડુંક સ્ટેટે શું ગરબડ કરીએ જોઈએ. તો અહીંયા આગળ જ્યારે મિનિસ્ટ્રી the government fails to form ministry, then center's direction obey nahi kare, center's direction, can we say intentional subvention of કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. જ્યારે સ્ટેટ્સ કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ જઈને કામ કરશે તો પણ પ્રેસિડેન્ટ જે છે એ પ્રેસિડેન્ટ્સ રૂલ લગાવી શકે છે. ગવર્નરની જવાબદારી છે દેટ ધ ગવર્નર વિલ રાઇટ અ રિપોર્ટ ટુ ધ પ્રેસિડેન્ટ સાઇટિંગ ધ રીઝન્સ. સેન્ટર સ્ટેટ રિલેશન્સને લઈને સરકારિયા કમિશન, પંછી કમિશન બંને કમિશન્સ આપણી પાસે આવી ગયા છે. બોથ ઓફ ધેમ હેવ ગિવન ઓલમોસ્ટ ધ સેમ રેકમેન્ડેશન્સ દેટ the president's rule should be sparingly used, કે ગમે ત્યારે દર વખતે યુઝ નહીં કરવાનું એવું કહેવામાં આવે છે. the states should be given some sort of a warning. અને એસઆર બોમાઈ કેસ છે, એસઆર બોમાઈ કેસ કહે છે કે ભાઈ જ્યુડિશિયલ રિવ્યુની અંતર્ગત આવી ગયું. ઇફ ધ ઇન્ટેન્શન of declaring president's rule is malified,
ખોટા કારણોથી એ લોકોએ ડિક્લેર કર્યું છે, ધેન એને પાછું ખેંચી લેવામાં આવશે. નાઉ વોટ વિલ બી ધી ઇફેક્ટ ઓફ પ્રેસિડેન્ટ્સ રૂલ? ડિવાઈડ કરીશું. ફર્સ્ટ on the executive, second on the legislature, third on the finance part. Executive જે છે it will be dissolved. dissolved કરતા આપણે સસ્પેન્ડેડ વર્ડ યુઝ કરીશું, એટલે કે જે સીએમ છે અને મંત્રી પરિષદ છે એને આપણે કહી દઈશું ટાટા બાય બાય, ઘરે જાઓ, તમારી ખુરશી ખાલી. લેજિસ્લેચરને ડિઝોલ્વ કરવું નોટ કમ્પલસરી. And in fact, Sarkaria Commission and Punchi Commission, they both say that legislature જ્યાં સુધી પાર્લામેન્ટરી અપ્રુવલ ના આવે ત્યાં સુધી એક્ઝિક્યુટિવને પણ સસ્પેન્ડ ના કરો અને લેજિસ્લેચરને પણ ડિઝોલ્વ ના કરો. This is not mandatory, this is mandatory. બીજું લેજિસ્લેચરમાં એ થશે, all the decisions will be taken by the parliament. Finance bills નું introduction will need permission from the president. President will have the right to, change the sharing of revenues with that state. આ બધી જ વસ્તુઓ આની ઇમ્પેક્ટ થશે. There will be no impact on the fundamental rights of the citizens, no impact on the judiciary and no impact on પંચાયતી રાજ or urban local bodies. બરાબર, પંચાયતી રાજ સંસ્થાનો કે પછી મ્યુનિસિપાલિટી કે પછી ન્યાયતંત્ર, આ બધી વસ્તુઓની ઉપર કોઈ જ અસર નહીં થાય. ક્લિયર એવરીવન ઓન ધીસ વન? ઓકે, ધીસ વન. એક સેકન્ડ, હા. ઇમરજન્સી લિફ્ટ કરશે ત્યારે ઇમિજિએટલી ફરી ઇલેક્શન્સ નહીં કરવા પડે. લેજિસ્લેચર એમનું એમ છે, સો દે કેન વર્ક આઉટ alliances and they can form a government. સમજાયું? So I have gotten cases here, please લખી નાખો. SR બોમાઈ case, judicial review, and it also says there should be a floor test. Okay, એમને આપણે આને કેન્સલ ના કરી દેવાય. હેલો, યસ. Who's this? Is this urgent? I'm in a class. Where are you calling from? I am in a class. I'm in a class. I'm sorry. Okay. So અહીંયા આપણે જોઈએ ગવર્નરના ઓપિનિયન પર નહીં, ફ્લોર ટેસ્ટ પણ કરવો પડશે. Oops. Then we have સરબંદાના સોનવાલ કેસ. ભાઈ 355 આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ છે. દેટ ઇઝ વોટ ધ પ્રેસિડેન્ટ ઇઝ સેઇંગ. તો પણ કરી શકે, યસ, પ્રેસિડેન્ટનું સેટિસ્ફેક્શન હોય તો પણ કરી દેશે. આર્ટિકલ 355. ઓકે. એન્ડ રામેશ્વર પ્રસાદ કેસ, બિહારની અંદર ડિઝોલ્યુશન કરી દેવામાં આવ્યું હતું વિધાઉટ અ ફ્લોર ટેસ્ટ, આને ક્રિટિસાઇઝ કરવામાં આવ્યું હતું. સો દેટ ઇઝ વાય આ કેસ પછી એક પ્રેસિડેન્ટ બની ગયું છે કે પાર્લામેન્ટ ફ્લોર ટેસ્ટ થશે, પાર્લામેન્ટમાં પણ વોટિંગ થશે, પછી જ વિધાનસભાને ડિઝોલ્વ કરવામાં આવશે. ત્યાં સુધી કંઈ જ કરવામાં નહીં આવે. ડન. એન્ડ આર્ટિકલ 356 ઇઝ ધ મોસ્ટ અબ્યુઝડ આર્ટિકલ ઓફ ધ એન્ટાયર કોન્સ્ટિટ્યુશન. સૌથી ખરાબ રીતે સૌથી વધારે વખત યુઝ થયેલો આર્ટિકલ છે. મોટા ભાગે સેન્ટર જ્યારે સ્ટેટ્સની ઉપર હાવી થવા માંગતું હોય ત્યારે યુઝ કરે છે. ઓકે. સો રાઇટ નાવ ઇફ મોદીજી ઓર બીજેપી સરકાર વોન્ટ્સ કે વેસ્ટ બેંગાલની ઉપર પ્રેસિડેન્ટ રૂલ લગાવી દે તો ઇન્ટરનલ સબવેન્શનના અંતર્ગત લગાવી જ શકે છે. બટ ધ બેંગોલ પીપલ આર વેરી સ્માર્ટ. દે આર નોટ ડુઈંગ એનીથિંગ અગેન્સ્ટ ધ કોન્સ્ટિટ્યુશન. They are playing by the rules and creating a ruckus. They are creating a ruckus. એમાં કોઈ ના છે જ નહીં. Done. So now there's this new person who's been elected as CM and PM, and this cookies groups are not happy. એ લોકો એને traitor કહે